એ મારી તારી યાદ બહુ આવે કે મને મારી ખુખાર મેલડી વગર ગમતું નથી. એ મારી મારી આવો વેલા રે, બારેજામાં એન્ટ્રી કરો રે, તમારી એન્ટ્રી જોવા માટે રે હું તો બરોબર નો રાહ જોઉં છું. એ મારા શરીરમાં આખું ચાર્જિંગ તમારા પ્રવચન વગર અધૂરું લાગે છે. એ વેલા આવો રે, મારી મારા વેલા આવો રે, મારી ખુખાર મેલડી બારે જા મારે, તમારી એન્ટ્રી વેલી પાડો રે. રામ માળી રામ. તો મિત્રો માળીની ગાદી વગર મજા નથી આવતી, માળીની ગાદી વગર ગમતું નથી. દરેક મિત્રોને ખ્યાલ હશે માળીની બહુ યાદ આવે, બહુ યાદ આવે, બહુ યાદ આવે. આઈ લવ યુ મારી ખુખાર મેરડી, આઈ લવ યુ મારી બારેજાની મારી બહુચર મેરડી. માળી તારા વિના મને ગમતું નથી. ખરેખર મારી ગાદી થાય તો જ આમ એનર્જી આવી જાય, મારી આમ ચાર્જિંગ ફૂલ થઈ જાય મારી. અત્યારે શરીરની અંદર કશું ચાર્જિંગ નહીં રહ્યું મારી, તારી ગાદી વગર, અને મજા નહીં આવતી મારી. ખરેખર મારી ગાડી ચાલુ કર વેલી માં, મને ગમતું નહીં તારા વગર. અને હું તો ઠીક મારી, પણ જેટલા પણ આ વિડીયો જોનારા આપણા ભક્તો છે મારી, બધા ભક્તોને પણ મજા આવે છે. શું કેવું તમારું ભક્તો? કોમેન્ટ જરૂરથી કરજો મારા ભક્તો, બરાબર? તો આપણે પેલા તો માળીની એક ધૂન ગઈ નાખીએ મસ્ત, પછી માળી વિશે વાતો કરીએ જોરદાર, બરાબર? અને વિડીયોની અંદર પહેલી જ વાર આયા હોય મિત્રો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર કરજો. ખુખાર મેળીમાં તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે મિત્રો, બરાબર? અને વિડીયોને ખૂબ લાઈક કરી દેજો. અને હે મારી ખુખાર મેળડી માતા, જે પણ આ વિડીયો જોવે દરેકની મનોકામના પૂર્ણ કરજે. વિડીયો શેર કરે એની પણ મનોકામના પૂર્ણ કરજે મારી, બરાબર? તો આપણે વાત કરીશું, પેલા માળીને ધૂન ગાઈશું. ધૂન ગાઈને પછી આપણે શરૂઆત કરીશું કે હે ભારત તની આ ભોમમાં ઇતિહાસ ને પાને ચડી, બુટીએ સવારી તું કરે ભગતો તને માં મેલડી, ભગતો ના તારા દુઃખ માતા હરતી તું તો હર ઘડી, ચરને નમાવું શીશ હું વંદન કરું માં મેલડી, વંદન ખુખાર માં મેલડી, વંદન બહુચર મેલડી. રામ માળી રામ. એકવાર જોરથી તમારી જગ્યા પર બોલી જજો, રામ માળી રામ, રામ માળી રામ. બોલો તો વાત કરી દઈએ કે હે મારી ખુખાર મેળડી બારેજાવાળી મારી ગુરુ માતા. બહુ બધા ભક્તોની કોમેન્ટ અમારા વિડીયોની અંદર આવે છે કે બહુ દુઃખી છે માં, બહુ દુઃખી છે, બહુ બીમારીઓ ચાલે છે, બહુ લોકોને મળતું નથી. માં દરેકની જે પણ અરજી હોય માં, એ એમની અરજી હોંભળજે, હોંભળજે, હોંભળજે માં, અને એમનું સારું કરી દેજે માં. મારાથી એમનું દુઃખ નહીં જોવાતું માં. ઘણા લોકોના કોલ પણ આયા હતા માં. તો પ્લીઝ માં એમનું અરજી પેલા હોંભળજે, એમનું સારું કરી દેજે. બિચારાઓને બહુ તકલીફમાં છે, ઘણા લોકોને ખૂબ તકલીફો પડી રહી છે. તો દરેક જેટલા પણ ભાવિક ભક્તો દુખિયારા છે બિચારાઓ, જે પણ અરજી આલી માં, એમની અરજી હોંભળજો માં, મારી ગુરુ માતા, મારી બહુચર મેરડી. તો વાત કરીશું મિત્રો કે માળીના અનુભવોની વાત. તો માળીના અનુભવોની તો કોઈમાં શું કહેવાય કે કોઈ આમ એજ નથી માં. એટલા બધા અનુભવ છે, એટલા બધા અનુભવ છે. અને તમને પણ મિત્રો જે જે અનુભવ થયો છે કોમેન્ટમાં લખવાનું ચાલુ કરી દો, બરાબર? આપણે કોમેન્ટ થકી પણ બધાને જણાવી દઈશું, બરાબર? તો કોમેન્ટમાં તમારો અનુભવ જરૂરથી લખજો માળી વિશે, બરાબર? હું અનુભવ પહેલા તો વાત કરું કે અહીંયા આગળ અમારા પાવાગઢની જંગલની વાત કરું કે પાવાગઢના જંગલની અંદર બહુ લોકો, બહુ મોટો ચમત્કાર છે માળીનો, કે બહુ લોકો શું કરતા હતા, ત્યાં આગળ જંગલ સળગાવતા હતા. ત્યાં આજુબાજુમાં જે અમુક ભાઈઓ રહે છે આપણા, બરાબર? ત્યાં આગળ શું દર વખત ડવ લગાવે, ડવ કે ને આ બાજુ પંચમહાલની ભાષામાં, તો જંગલ સળગાવતા હતા મિત્રો. તો માળીને ત્યાં જવાથી લાસ્ટ 2 વર્ષની માળીને ત્યાં સાનિધ્યમાં જાય છે, અને ત્યાંનું પ્રવચન સાંભળીને માળીએ જે સમજાવ્યું એનું પાલન કર્યું, અને લાસ્ટ 1 વર્ષથી ત્યાં જંગલની અંદર આગ નથી લગાવતા, મતલબ ડવ નથી લગાવતા. તો ત્યાંના ફોરેસ્ટ અધિકારીએ પણ મને કીધું હતું કે આ ખરેખર ખુખાર મેળડી માટે જાય છે ને આ લોકો તો બહુ સુધરી ગયા. એમ કેમ, કેવી રીતે? એમ કે આ જગ્યા પર જંગલ બારે ને, તો જંગલ બારવાથી કે જંગલને તો નુકસાન, પ્રકૃતિને નુકસાન, પ્લસ પર્યાવરણને પણ નુકસાન, પ્લસ હજારો લાખો પશુ પક્ષીઓ પણ મરી જતા મિત્રો, બરાબર? તો આ ફાયદો છે મિત્રો, બરાબર? માળીનો પ્રવચન સાંભળવાથી, માળીનું રામ નામ સાંભળવાથી આ ફાયદો થયો છે મિત્રો. બહુ મોટો ચમત્કાર કહેવાય. પછી એક ભક્તનો ફોન આવ્યો હતો કે એક નડિયાદ બાજુ કે લિફ્ટ તૂટી ગઈ હતી, લિફ્ટની અંદર ખરેખર એન્ડ મોમેન્ટ હતી, એન્ડ મોમેન્ટ. તો માળીએ એન્ડ મોમેન્ટમાં એ ઓટોમેટિક લિફ્ટ ચાલુ કરી દીધી અને ભાઈને બચાયા હતા મિત્રો. તો એ પણ માળીનો ખૂબ મોટો ચમત્કાર છે. બીજા નાના નાના ચમત્કારોની તો વાત જ ના થાય. મેં કીધું ને કે શીરાનું શાક ના થાય ને આપણી ગુરુ ખુખાર મેરડી બારેજાવાળી મેરડીની વાત ના થાય. તો બોલો જોરથી રામ માળી રામ, બરાબર મિત્રો? અને બીજી વાત માળીની એક કરીશું મિત્રો
કે મારી જે રામ નામ શીખવાડી મિત્રો એ બહુ મહત્વનું છે, બહુ મહત્વનું ખરેખર. રામ નામ કરવાથી મિત્રો એટલું એટલું આપણું શું કહેવાય, પાપ તો ઠીક, પણ બીજું બધું આપણી આમ આખું શરીર આપણું જીવન પરિવર્તન થઈ જાય મિત્રો. રામ નામનું મહત્વ એટલે રામ એટલે રાસે રાધા મસે માધવ, એટલે કે રામ નામ આપણે બોલીએ ને તો રાધા માધવ નું પણ નામ આવી જાય, આપણા નારાયણ વિષ્ણુ ભગવાન નું પણ નામ આવી જાય, મતલબ ભગવાનના જેટલા પણ અવતાર છે બધા આવી જાય. શંકર ભગવાન પણ રાજી થઈ જાય છે મિત્રો રામ નામ કરવાથી, કેમ કે રામ ભગવાનના જે આરાધ્ય દેવ છે શંકર ભગવાન, એવો રામ રામ કરે છે મિત્રો. વિચાર કરો તો રામ નામ બોલવાની તાકાત શું છે. રામ નામથી બધું જ પોસિબલ છે, દુનિયામાં બધું જ પોસિબલ છે રામ નામ કરવાથી. મારી જે બતાવ્યું છે રામ નામ બહુ જોરદાર છે, બરાબર. આપણા બીજા એક મહારાજ છે આપણા ઇન્ડિયાના ભારત દેશના, પ્રેમાનંદ સ્વામી, બરાબર. એ પણ બહુ જોરદાર આમ પ્રવચન આપી રહ્યા છે, અને એ પણ આજ કે છે કે તમે નામ જપ કરો, નામ જપ કરો. તો નામ જપ નું મહત્વ આપણે કુખાર મેલડી માતાએ પણ શીખવાડ્યું કે નામ જપ નું મહત્વ બહુ છે. દુનિયાની તમે બધી મેલડી માતા જોયા છે, બહુ બધી જગ્યાએ મેલડી માતા, પણ આ મેલડી માતાએ રામ નામ શીખવાડ્યું, બરાબર મિત્રો. અને બીજી વાત મિત્રો કે આ મેલડી માતાને ત્યાં બધું ચોખ્ખું કામ હોય છે મિત્રો. ચોખ્ખું એટલે કે આવું નહીં કે પેલું આમ ઘણી બધી જગ્યાએ અમુક ખબર છે દારૂ નું કામ હોય છે, પછી પેલું બધું આ મગડા બકડા બધું એ બધું હોય છે બધું, બરાબર. આપડે તો જોયું નથી કોઈ દાડો, પણ વાત એની છે કે આ મેલડી માતા બધું ચોખ્ખું. અને અત્યારે તો માળીએ જોરદાર એનાઉન્સમેન્ટ કર્યું નવું કે તમે પેડા અને નારિયેલો અને ચુંદડી જે ચડાવતા હતા એ પણ માળીએ બંધ કરી દીધું. કેમ બંધ કરાવ્યું કે પેડા ની અંદર શું છે કે પેલું ખાવામાં અખાદ્ય જથ્થો, અત્યારે ખબર જ છે કે ડુપ્લિકેટ વસ્તુ જ બને છે મોસ્ટ ઓફલી, બરાબર. એમાં વેચવા વાળો ને કોઈ હક ના કહેવાય કે લેવા વાળો ને કોઈ હક ના કહેવાય, બનાવનાર જે હોય એને જ ખબર હોય કે આની અંદર શું મિક્સ કર્યું. તો અખાદ્ય પેડા બી ખરાબ હતા, તો કોઈનું સ્વાસ્થ્ય, કોઈની તંદુરસ્તી, બરાબર, કોઈ બીમાર ના થાય. અને નારિયેલો પણ બધા ચડેલા પાછા બી આવતા હતા, તો માળી એ પણ બંધ કરી દીધું. વિચાર કરો આવી માળી ક્યારે મળે? આવી માળી તો દીવો લઈને હોદે તોય નહીં મળે. જન્મોના જન્મ નીકળી જશે ને તો એ ખુખાર મેલડી માતા જેવી માળી નહીં મળે મિત્રો, બરાબર. તો માળીએ જોરદાર કર્યું. માળીએ એવું જ કીધું કે હવે તમારે કશું કામ, મતલબ કે તમારે કોઈ માનતા રાખવી હોય, કોઈ ટેક લેવી હોય, માતાજીને કોઈ અરજી આપવી હોય, તો ખાલી એની અંદર તમારે ખાલી શું કરવાનું કે ઝાડ રોપવાની માનતા લેવાની, બરાબર. કેટલું જોરદાર કહેવાય. ઝાડ રોપવાથી માળીની તો માળી આપણું કામ તો કરે, પણ સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થાય મિત્રો. પર્યાવરણ પ્રકૃતિને પણ ફાયદો થાય. તો જોરદાર માળીએ મસ્ત, મેં કીધું ને શીરાનું શાક ના થાય મારી કુખાર મેલડીની વાત ના થાય મિત્રો. તો માળીએ જોરદાર કીધું કે ઝાડ રાખીને માનતા. પછી બીજું કે માળીએ કીધું ચકલાને ચણ નાખીને પણ માનતા લઈ શકો. તો મિત્રો વિચાર કરો, ચકલાને ચણ નાખવાથી આપણું તો કામ થાય, એટલે સાથે સાથે કોઈ ભૂખ્યું હોય, પશુ પક્ષી હોય, મતલબ કે આ જે ચકલાઓ છે કેટલા બધા, એમને તો કોણ ખાવાનું ખવડાવે? આપણે તો માણસ છે, માગીને પણ ખાઈ લઈએ, કામ કરીને પણ ખાઈ લઈએ, પણ એમને કોણ ખવડાવે? તો મિત્રો એ જે ચકલાઓ છે જે ચણ નાખીએ તો એ પણ આપણને પૂન મળે. મતલબ એક હંગાત બે બે કામ થાય. માળી વાહ માળી તારી તો વાત ના રહે. તારો ઉપકાર માનવા માટે માળી દુનિયાની કોઈ એવી ડિક્શનરી નથી કે તારો ઉપકાર માની શકાય માળી. અને તારો આભાર માનવા માટે તો જન્મોના જન્મ લઉં તોય માળી ઓછા છે માળી. પછી માળીએ બીજું કીધું કે પશુઓની સેવા કરો. તો ચલો એમને પણ ભૂખ ભાગી જવાની પશુઓની, પ્લસ આપણું પણ કામ થવાનું. તો મિત્રો કેટલો ફાયદો છે મિત્રો. વિચાર કરો એક હંગાત બે બે ફાયદા થવાના મિત્રો, બરાબર. અને બીજું કે કૂતરાને પણ બિસ્કિટ નાખો. ઘણા લોકો કૂતરાને માર્યા કરતા, આમ તેમ કરતા હોય, પણ હંગાત કૂતરાને પણ બિસ્કિટ, એમને પણ એમનું પેટ ભરાશે, પ્લસ આપણે પણ આ નાખવાથી માળી રાજી થશે અને આપણું કામ થશે. તો મિત્રો આ ફાયદો છે કુખાર મેલડી બારેજા ધામ, બરાબર. મેં કીધું ને માળી એટલે માળી, માળી એટલે માળી. ચલો માળી પર એક બીજું મસ્ત ગાયન થઈ જાય કે બારખડી માં અક્ષર જાજા રે, મને એમાં ગમે એક મારી ખુખાર મેલડી. બારખડી માં અક્ષર જાજા રે, એમાં મને ગમે મારી એક ખુખાર મેલડી, બરાબર. પછી બીજું આપણે બીજું એક મસ્ત મને યાદ આવ્યું છે મસ્ત. હું તો ગાયક કલાકાર નથી, પણ મને માળીનો ભક્ત છું એટલે મને બહુ યાદ આવે માળીનું ગાયન. હે બારે જાની માળી મારી ખુખાર મેલડી, એની મને માયા લાગી રે. બારે જાની મેલડી મારી બહુચર મેલડી, એની મને માયા લાગી રે. એ બારે જામાં કોણ છે? મારી મેલડી માં છે. બારે જામાં કોણ છે? રામ વાળી મેલડી છે. બારે જામાં કોણ છે? બહુચર મેલડી છે. તો મિત્રો રામ માળી રામ, બરાબર. દરેક મિત્રો ખૂબ આ વિડીયોને શેર કરજો. હું પ્રાર્થના કરું છું મારી માળીને કે દરેક માળી આપણા જે ભક્તો છે માળી એની મનોકામના પૂર્ણ કરજો. જે વિડીયો શેર કરે માળી એને લાઈક કરે, અને બરાબર કોમેન્ટમાં રામ માળી રામ લખજો, અને તમારો અનુભવ પણ શેર કરજો મિત્રો, બરાબર. માળી એટલે માળી, શીરાનું શાક ના થાય, મારી ગુરુ ખુખાર મેલડી બહુચર મેલડી ની વાત ના થાય મિત્રો. તો એક શેર બને છે મિત્રો, બરાબર. ખુખાર મેલડીને માનતા હોય તો શેર કરી દેજો મિત્રો. બીજી આગળ વાત કે બીજા પણ નવા વિડીયોની અંદર મસ્ત મળીશું આપણે, બરાબર, નવા ટોપિક સાથે મિત્રો. તો શેર કરી દેજો મિત્રો. રામ રામ, જય માતાજી.